લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાની ઘટનામાં 270 લોકો મોતને ભેટ્યા. મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ હોવાથી ડીએનએ મેચ કરવાની કામગીરી કરી. જો કે અત્યાર સુધીમાં 10થી પણ વધુ લોકોના ડીએનએ મેચ થયા છે. જેમ જેમ ડીએનએ મેચ થાય છે તેમ તેમ પરિવારજનોને મૃતદેહ સોંપાશે. મૃતદેહ વતન લઈ જવા માટે સરકારે એમ્બ્યુલન્સ સહિતની સુવિધા પણ કરી છે. આપનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે તો જો એ રોડથી રીચેબલ હશે જગ્યા તો આપને એમ્બ્યુલન્સ દ્વારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. અને એ જ રીતે જે ડોક્યુમેન્ટની ફાઇલ હશે જેની અંદર તમારું મેચિંગ ડોક્યુમેન્ટ્સ હશે, પીએમ રિપોર્ટ હશે, પોલીસની તરફથી જે જરૂરી દસ્તાવેજો હશે અને સાથે સાથે આપણે એવું કહીશું કે એમનું ડેથ સર્ટિફિકેટ પણ હશે. અમારી પાસે હવે 11 મૃતકોના ડીએનએ સેમ્પલિંગ મેચ થઈ ગયેલા છે. એમાંથી એક ડેડ બોડી આપી દેવામાં આવેલું છે અને 2 બીજા ઇન ધ પ્રોસેસ ઓફ આપવાના પ્રોસેસમાં